આ વિડીયોમાં દેખાતા વાહનો તમને જોઈને શોરૂમમાં પડ્યા હોય તેવું લાગશે, પરંતુ આ વાહનો હળવદ પોલીસ દ્વારા નિયમોનું ભંગ કરતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. હળવદ શહેરમાં બસ સ્ટેશન નજીક આજે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના પાલન અંગે હળવદ પીઆઈ આરટી વ્યાસ, પીએસઆઈ અરુણ મિશ્રા સહિત પોલીસ જવાનોએ વિવિધ વાહનોની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરના, ડ્રાઇવિંગ લાયસન્સ વગરના તેમજ જરૂરી દસ્તાવેજ વિનાના વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચેકિંગ ડ્રાઈવ દરમિયાન આશરે 40 જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે કેટલાક વાહનો ડિટેન કરી મેમો ફટકાર્યા હતા. પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સૂચના આપી હતી. તો સાથે જ હળવદ પોલીસ મથકના પીઆઈ આરટી વ્યાસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે આગામી 3 દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે.